નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે મસ્ત મોટું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક રિક્ષા અને એક કાર દબાઈ હતી. વડોદરા શહેરમાં આવેલ મુક્તાનંદ 3 રસ્તાથી સંગમ જવાના મુખ્ય માર્ગ પર આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે મસ્ત મોટું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, જેમાં એક રિક્ષા અને એક કાર દબાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેની જાણ ફાયર બ્રિગેડના કર્મચારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે મોટા મોટા મહાકાય વૃક્ષોને ચોમાસા પહેલા કટિંગ કરવાના હોય છે, ત્યારે હાલમાં પણ વડોદરા શહેરમાં અવારનવાર અનેક જગ્યાએ મહાકાય વૃક્ષો પડી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.